जय श्री कृष्ण हर हर महादेव ओम नम शिवाय મિત્રો હોલિકા દહન હોળીની રાત આવવાની છે અને આ દિવસે ભારે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે તેનાથી ઘણા દેશોમાં અશાંતિ સર્જાઈ શકે છે। ચંદ્રગ્રહણ કોઈના માટે ઘણી સમસ્યાઓ લઈને આવે છે। જો તે કોઈને સુખ આપે છે, કોઈને દુઃખ આપે છે, પરંતુ તે જ સમયે ધન શક્તિ યોગ રચાઈ રહ્યો છે, ખતરનાક દુર્લભ યોગો પણ રચાઈ રહ્યા છે। ખાસ કરીને કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને તમામ રાશિના લોકોએ પગલાં લેવા જોઈએ। આગળ વધતા પહેલા સૌપ્રથમ કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં પૂરા હૃદયથી હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખો। ફાગણ પૂર્ણિમા છે અને હોળી દહનનો મહાન તહેવાર ઉજવવામાં આવશે। દરેક વ્યક્તિ આ દિવસે જમીન પર સૂકા લાકડા, ગોબરની રોટલી, ચારો વગેરે બાળશે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામના અત્યંત શક્તિશાળી રાક્ષસ રાજાએ શાસન કર્યું। તેને પોતાની શક્તિનો એટલો ઘમંડ હતો કે તે પોતાને ભગવાન માનવા લાગ્યો। આટલું જ નહીં, તેણે સમગ્ર લોકોને તેની પૂજા કરવાનો આદેશ આપ્યો અને ફરમાન પણ બહાર પાડ્યું કે જો તેના સિવાય કોઈ અન્ય દેવોની પૂજા કરે તો તેને સજા કરવામાં આવશે, તેને મૃત્યુદંડ આપવામાં આવશે। મિત્રો, રાક્ષસ રાજા હિરણ્યકશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો। તેની ભક્તિ એટલી ઊંડી હતી કે પિતાના વારંવારના ઇનકાર છતાં તે હરિની ભક્તિમાં તલ્લીન થઈ ગયો હતો। હિરણ્યકશ્યપના વારંવારના પ્રયત્નો પછી પણ ભક્ત પ્રહલાદ સંમત ન થયો। પછી હિરણ્યકશ્યપે તેના માટે એક યોજના બનાવી અને તેની બહેન હોલિકાને મહેલમાં પહોંચવાનો આદેશ આપ્યો। મિત્રો, તેની બહેન હોલિકાને મહેલમાં બોલાવી ભાઈ હિરણ્યકશ્યપનો સંદેશો મળતાં જ હોલિકા માતા મહેલમાં પહોંચી અને ત્યાં આવીને તે પોતાના ભત્રીજાને લઈને અગ્નિમાં બેસી ગઈ, કારણ કે મિત્રો, હોલિકા માતાને આ વરદાન મળ્યું હતું કે તેને એક દુષ્ટ શાલથી આશીર્વાદ આપવામાં આવ્યો હતો, જેના આવરણથી અગ્નિ તેને સ્પર્શ પણ કરી શકતો ન હતો। જો કે હોલિકા માતા પહેલા તો આ વાત માટે સંમત ન થઈ। તે હિરણ્યકશ્યપનો વધુ સમય સુધી વિરોધ કરી શકી નહીં, હિરણ્યકશ્યપના આદેશને ટાળી ન શકી અને બીજા દિવસે તે પોતાના ભત્રીજા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ। કથા જાણવા મળે છે કે જ્યારે હોલિકા માતા ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠા હતા અને હોલિકા માતા અગ્નિમાં સંપૂર્ણ બળી ગઈ અને ભક્ત પ્રહલાદનો આબાદ બચાવ થયો। અહીંથી જ હોળીના તહેવારની શરૂઆત થઈ અને આ દિવસને બુરાઈ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે। હોળીનું પણ આ મહત્વ છે અને આ ખુશીમાં જ હોલિકા બાળીને તહેવાર ઉજવવામાં આવે છે। હોલિકા દહન દરમિયાન મુહૂર્તની શુદ્ધતા જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ઉપયોગ આગામી દિવસોમાં હવામાન અને પાકની આગાહી કરવા માટે પણ થાય છે। આ દિવસે દરેક જણ અલાવની આસપાસ એકઠા થાય છે અને તેની પરિક્રમા કરે છે। પ્રહલાદને તેની ક્રૂર હોલિકાથી બચાવવાની યાદમાં વસંતના આગમનના લોકપ્રિય ગીતો સળગાવવામાં આવે છે। હોળી દરમિયાન જવની બાલિયા શેકીને ખાવાની પણ પરંપરા છે। આ પછી થોડીક અગ્નિ અને રાખ ઘરે લાવવામાં આવે છે, તેના પર પાપડ શેકવામાં આવે છે। હોળીની જ્યોતની ભસ્મમાં ઔષધીય ગુણો જોવા મળે છે, તેથી સ્નાન પણ કરવામાં આવે છે। હોલિકા દહન પર્વની વિશેષ પૂજા સાથે ઉપવાસ કરવાથી, આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિને ખરાબ નજરથી મુક્તિ મળે છે, પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે, શત્રુ વિઘ્નોથી મુક્તિ મળે છે, તો દરેક વ્યક્તિએ દહન કરવું જોઈએ। મિત્રો, જો તમે હોળી ના બાળવા માંગતા હો તો પણ કમસે કમ તેની મુલાકાત લો। તે મનની નકારાત્મકતાને પણ બાળી નાખે છે અને દૈવી શક્તિઓ આપે છે। અને આ વખતે હોળી પર એક ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં જો તમે હોળીની પૂજા કરશો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ મળશે। અને આ વખતે હોળી પર ખૂબ જ દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેમાં જો તમે હોળીની પૂજા કરશો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ મળશે। તો ચાલો પહેલા જોઈએ। મિત્રો, કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે ફાગણ પૂર્ણિમા 24 માર્ચની સવારે 9:54 શરૂ થશે અને આ તારીખ બીજા દિવસે એટલે કે 25 માર્ચે બપોરે 12:29 સમાપ્ત થશે। આ વર્ષે 24 માર્ચ રવિવારે હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહનનો શુભ સમય મોડી રાત્રે સવારે 11:13 થી બપોરે 12:27 સુધીનો છે। આ દરમિયાન હોલિકા દહન પણ કરી શકાય છે।
25 માર્ચ સોમવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જે પેટા છાયાગ્રહણ હશે અને સૂતક ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્રગ્રહણ 25મીએ સવારે છે. આ ચંદ્રગ્રહણ સવારે 10:23 કલાકે શરૂ થશે અને બપોરે 3 થી 2 સુધી ચાલશે. આ એક ખૂબ જ લાંબુ ગ્રહણ છે અને જ્યાં પણ આ ગ્રહણ દેખાશે ત્યાં સૂતક ચોક્કસપણે 9 કલાક પહેલા જોવા મળશે. જો કે તે ભારતમાં દેખાશે નહીં, પરંતુ ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ, ઉત્તર દક્ષિણ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયા, પૂર્વીય ભાગ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં બેઠેલા તમામ ભક્તોએ આ નિયમોનું પાલન કરવું પડશે. તેમના માટે આ ગ્રહણ દેખાશે અને સૂતક પણ થશે, તેથી દરેક વ્યક્તિએ પોતાના ઘરના મંદિરો 9 કલાક પહેલા બંધ કરી દેવા જોઈએ. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ, ગ્રહણ બિલકુલ ન જોવું જોઈએ અને હોલિકા દહન પર ભદ્રાનો પડછાયો જોવાની પરંપરા છે. પરંતુ આ વખતે હોલિકા દહન ભદ્રા વિના છે. ગ્રહણની છાયા છે અને સાથે જ સૂર્ય અને રાહુ ગ્રહોનો ખતરનાક સંયોગ છે. સાથે મળીને મીન રાશિમાં ગ્રહણ યોગ રચાયો છે. તેની અસર ખાસ કરીને કન્યા, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિના લોકો પર પડશે. કામમાં અડચણો આવશે, આર્થિક નુકસાન થઈ શકે છે, કાર્યસ્થળમાં નિષ્ફળતા આવી શકે છે, નોકરી કરનારાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, નાણાકીય મોરચે નુકસાન થઈ શકે છે, સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. તેથી ખાસ કરીને હું તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશ કે જો તમે હોલિકા દહનમાં આ વસ્તુઓ ચઢાવશો, તો આ ગ્રહણ અને અન્ય કોઈપણ રાશિના લોકો પર અસર કરશે. તમે તેની ખરાબ અસરોથી બચી શકો છો. મિત્રો, આ તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને દરેક ઘરમાં ધન, સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ રહેશે. તો ચાલો જોઈએ. અને જો હું તમને ખાસ ઉપાય કહું તો કઈ રાશિના લોકો પર તેની શું અસર થશે અને તમારે કેવા ઉપાય કરવા જોઈએ. તો મેષ રાશિના જાતકો માટે સૌથી પહેલા તમારા પર મંગળનું વર્ચસ્વ સ્થાપિત થાય છે, જે લાલ રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ દિવસે તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું છે. જો તમને લીમડાનું લાકડું મળે તો તે લો અથવા કાળા મરીના 7 ટુકડા અને 7 આખા કાળા મરી લઈને તેને પોતાના ઉપર ઉછાળી દો અને ગોળ લો અને ઓમ પવન નંદનાય સ્વાહા સ્વાહા આ મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે તમારે હોલિકા દહનના 9 પરિક્રમા કરવાના છે અને તેને તમારા માથા પરથી ઉતારી અર્પણ કરવાના છે. મિત્રો, તમારે લાલ રંગથી હોળી રમવાની છે. આનાથી તમારી પ્રતિષ્ઠા તો થશે જ, પરંતુ તમારા ગુસ્સા પર પણ નિયંત્રણ રહેશે. જમીન સંબંધી બાબતોમાં લાભ થશે. જો દેવું થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. જેઓ કુંવારા યુવક યુવતીઓ છે, જો તેમના લગ્નજીવનમાં અડચણો આવે તો તેનો અંત આવશે. અને આ રાશિના વ્યક્તિએ એક જટાવાળું નારિયેળ લેવું જોઈએ. તેને તમારી સમસ્યા કહો અને પછી તેના પર લાલ કલવો લપેટો અને સવારે તેને તમારા ઘરના મંદિરમાં રાખો. અને સવારે કુમકુમ, અક્ષત, બતાશાથી તેની પૂજા કરો. પછી રાત્રે, જ્યારે તમે હોલિકા દહન માટે જાઓ, ત્યારે આ નારિયેળને તમારી સાથે લઈ જાઓ અને તેને તમારા માથાથી વિરુદ્ધ દિશામાં 4 વાર ફેરવો અને તેને ત્યાં હોળીની અગ્નિમાં અર્પણ કરો. તમને તમારા સ્વાસ્થ્ય અને ભાગ્યમાં અન્ય સમસ્યાઓ અને અવરોધો દેખાશે. તમારા જીવનમાં અવરોધો આવી રહ્યા છે, તે બધા દૂર થઈ જશે. મિત્રો, ચાલો વાત કરીએ બીજી રાશિના લોકો. વૃષભ, તમારા પર શુક્રનું શાસન છે. તે સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તમારે શું કરવાનું છે તે સફેદ ચંદનના પાસા છે જે બજારમાં ઉપલબ્ધ છે. જો તમને તે મળે તો 3 પાસા લો અને તેને તમારા હાથમાં પકડીને હોલિકા દહનના 3 પરિક્રમા કરો અને પછી તેમાં મૂકો. તમારી માનસિક ચિંતાઓ ઘણી દૂર થઈ જશે. જો તમને તે ન મળે તો સાકરની મીઠાઈ લઈને 11 પરિક્રમા કરો અને તેને પ્રસાદ રૂપે ચઢાવો. અને જો તમને સાયકેમોર લાકડું મળે તો તેની સાથે સફેદ તલ લઈ લો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતી વખતે હોલિકાની અગ્નિમાં અર્પણ કરો. મિત્રો, હોળીના દિવસે વૃષભ રાશિના જાતકોએ સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. પીળા અને તમારે આકાશી વાદળી રંગથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં વૈભવ આવશે, તમારા વૈભવમાં વધારો થશે અને તમે અન્ય ઉપાય પણ અજમાવી શકો છો. બીજો ઉપાય પણ લઈ શકાય છે. એક ગુલાબી રંગનું કપડું લો, તેમાં 11 સોપારી લો, 5 પૂજાના કોડી બાંધો,
કોઈ પણ પૂજાની દુકાનમાં ઉપલબ્ધ હોય છે અને તેના પર ચંદનનું એક ટીપું અત્તર લગાવો અને પોતાના પર 7 વાર ઉતારી અને તેને હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરો. તમારી નોકરી હોય, ધંધો હોય, પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોય, કલા હોય, તમારા જીવનમાં અશાંતિ હોય, સંતાનની પ્રગતિ ન થાય, પરિવારમાં રોગ અને દોષ છે, બધું જ દૂર થઈ જશે. અને જેઓ પરિણીત છે તેઓએ આ દિવસે પોતાની પત્નીઓને ગુલાબી રંગ લગાવવો જોઈએ. આનાથી દાંપત્ય જીવનમાં વિખવાદ દૂર થશે. જો ત્રીજી રાશિ મિથુન રાશિની વાત કરીએ તો બુદ્ધનું વર્ચસ્વ તમારા પર સ્થાપિત છે. બુદ્ધનું માણસના જ્ઞાન, બુદ્ધિ અને વાણી પર પ્રભુત્વ સ્થાપિત છે. ભગવાન બુદ્ધ લીલા રંગનું પ્રતિનિધિત્વ કરે છે અને મિથુન રાશિના લોકોએ જામફળના લાકડાની સાથે હાથમાં કપૂર લઈને ઓમ એમ હિમ કલીમ ચામુંડાએ વિક્ષય નમનો જાપ કરવો જોઈએ. હોલીની પવિત્ર અગ્નિમાં અર્પણ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો તેમાં 100 ગ્રામ ચણાની દાળ નાખો. સળગવાથી આર્થિક સંકટ દૂર થશે. 7 પરિક્રમા કરવી જોઈએ. તમે હોલિકા દહનમાં ઘઉંના બાલિયા પણ અર્પણ કરી શકો છો. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. હોળીના દિવસે સવારે સૌપ્રથમ ગાયને લીલો ચારો ખવડાવો. લીલા રંગથી હોળી રમવાનું શરૂ કરો અને તમને દિવસ રાત ધંધામાં બમણી પ્રગતિ મળશે. તમારે એક નાનો ઉપાય પણ કરવો પડશે. ભગવાન ગણેશની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મિત્રો, ભગવાન ગણેશની સામે 27 મખાના રાખો. જ્યારે તમે સાંજે જાઓ ત્યારે ભગવાન ચંદ્રની પૂજા કરો અને આ મખાનાઓને હોલિકાની અગ્નિમાં અર્પણ કરો. તેમને તમારી સમસ્યાઓ વિશે જણાવો. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે. અમે ચોથી રાશિ કર્ક રાશિ વિશે વાત કરીશું. ચંદ્રનું વર્ચસ્વ છે. ધન અને મન માટે જવાબદાર ગ્રહ ચંદ્ર છે અને સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી હોલિકામાં 50 ગ્રામ વરિયાળી અર્પણ કરવી જોઈએ. આનાથી વાણીની ખામીઓ દૂર થશે, ખાસ કરીને જે બાળકો આત્મવિશ્વાસ અનુભવતા નથી. તમે ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ નથી થયા. આટલું કરવા સક્ષમ હોય તો આટલું કરવું જોઈએ. જો તમારું કામ બગડે અને લગ્ન વારંવાર ન થાય તો આ ઉપાયો કરવાથી તમારું બગડેલું કામ ઠીક થઈ જશે. અને પલાશ લાકડું, તમને કોઈપણ પૂજાની દુકાનમાં હવન માટે લાકડાનો સંપૂર્ણ બંડલ મળશે. તમને એમાં તરત જ પલાશનું લાકડું મળી જશે. બહુ નાની લાકડીઓ આવશે, તે 2-4 ટુકડામાં આવી જશે, તેથી ટેન્શન ન લો. અને લોબાન પર ઓમ શ્રીમ શ્રીમ ચંદ્રમસે નમઃનો જાપ કરો. આ 2 વસ્તુઓ લો. અને મંત્રનો જાપ કરતી વખતે તમારે હોલિકા દહનની 28 વાર પરિક્રમા કરવી પડશે અને ત્યાં તેને અર્પણ કરવું પડશે. જો તમે ઈચ્છો તો, જો તમારી પાસે બીજું કોઈ લાકડું ન હોય, તો તમે સફેદ તલ અથવા ચોખાનો ઉપયોગ કરી શકો છો. અને હોળીના દિવસે સવારે ભોલે શંકરને સફેદ રંગના ફૂલ ચઢાવો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને પીળા, કેસરી કે લીલા રંગથી હોળી રમો અને તમે તમારા જીવનને જોશો. શાંતિ, સંપત્તિ અને સુખ અપાર પ્રાપ્તિ થશે. કર્ક રાશિના લોકો પણ હોળીના દિવસે ઘઉં અને ચોખાના લોટનો ચારમુખી દીવો બનાવીને તેમાં તલનું તેલ ઉમેરીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો. જો તમારે લગ્ન જીવનને સુખી બનાવવું હોય તો 27 જવના દાણા લો. તમે તેને હોલિકાની અગ્નિમાં પણ ચઢાવી શકો છો અને શિવલિંગ પર અબીર અર્પણ કરી શકો છો. મિત્રો, ચાલો વાત કરીએ. 5મી રાશિ, સિંહ રાશિના લોકો પર સૂર્યનું પ્રભુત્વ હોય છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. અને લાલ, પીળો, મરૂન, નારંગી આ એવા રંગો છે જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતે સિંહ રાશિના લોકોએ હોલિકા દહનમાં મદાર અથવા વડનું લાકડું, આંકડા ફૂલ જે તમે તેનું લાકડું ગોળ સાથે લઈ શકો છો અથવા વડનું લાકડું લઈ શકો છો. ઓમ ભાસ્કરાય પુત્રં દેહી મહાતેજસે ધીમહિ તન્ન સૂર્ય પ્રચોદયાત આ કહેતી વખતે અર્પણ કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો 250 ગ્રામ જવ લઈ શકો છો અને તમારે 29 પરિક્રમા કરવી પડશે. આ સાથે લોબાન ચઢાવતા રહો, તે ખૂબ જ શુભ રહેશે. જો તમારી આસપાસ ઘણી નકારાત્મક શક્તિઓ છે તો તે ખતમ થઈ જશે અને તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. એક લોટો પાણી લો, તેમાં ગુલાબનું ફૂલ નાખો અને સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરો. તે દિવસે રંગોથી રમો અને લાલ રંગથી હોળી રમો. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પણ આવશે. તમારી બુદ્ધિ અને સફળતા તેજ હશે. સિંહ રાશિના લોકો તમારા પગને ચુંબન કરશે. સિંહ રાશિના લોકોએ એક સોપારીનું પાન લો, તેના પર એક આખી સોપારી લો, તે ખંડિત હોવી જોઈએ નહીં. એક બદશાહ
બે લવિંગની જોડી એટલે કે 2 લવિંગ તમારે લેવી પડશે અને તેને દેશી ઘીમાં ડુબાડીને સોપારી પર રાખો અને બધી વસ્તુઓને પોતાના પરથી 7 વાર ઉતારી લો અને હોળીની આગમાં ફેંકી દો. તમારું બગડેલું કામ ચોક્કસથી ઠીક થઈ જશે. ચાલો વાત કરીએ કન્યા રાશિના જાતકોની છઠ્ઠી રાશિ છે. બુદ્ધદેવનું વર્ચસ્વ તમારા પર પ્રસ્થાપિત છે. માણસનું જ્ઞાન હોય કે બુદ્ધિ હોય, વાણી હોય, બુદ્ધ દરેકની વાણી પર પ્રભુત્વ ધરાવે છે. જે લોકો દુરુપયોગ કરે છે તેમનો બુદ્ધ બગડે છે. તેમને બુદ્ધ પર કામ કરવું જોઈએ અને લીલો રંગ તેનું પ્રતિનિધિત્વ કરે છે. તો તમારે શું કરવાનું છે કે 3 જાયફળ અને 3 આખા કાળા મરી લો અને તેની સાથે હોલિકા પર 7 પરિક્રમા કરો. જો તમે ઈચ્છો તો તમે આ બધું લીલી ઇલાયચી સાથે સોપારીના પણ પર રાખી શકો અને પછી તેની પ્રદક્ષિણા કરીને અર્પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો મિત્રો અને કપૂર સાથે વડનું લાકડું લો. ઓમ બ્રહ્મ ગ્રીમ બ્રૌમ સ બુધાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તેને હોળી દહનમાં અર્પણ કરો. રંગીન હોળીના દિવસે વહેલી સવારે માતા ગાયને લીલો ચારો ખવડાવો. આ પછી હોળી રમવાનું શરૂ કરો. આ ઉપાયથી તમને દિવસ રાત કામકાજમાં 4 ગણી પ્રગતિ મળશે અને જો તમે ઈચ્છો તો તમારે 11 જોડી લવિંગ એટલે કે 22 લવિંગ લઈને આ 11 દુર્બાની ગાંઠ બાંધવી પડશે અને તમારા ઘરના તમામ બાળકોને તેમને સ્પર્શ કરવા અને સવારે પૂજા સ્થાન પર રાખો અને બાદમાં તેમને હોલિકા અગ્નિમાં ફેંકી દો. તમારા બાળકો અને પરિવારના સભ્યો ખરાબ નજરથી સુરક્ષિત રહેશે, પરંતુ તમારા ભાઈ બહેનને લીલો ગુલાલ લગાવો. તેનાથી તમારા પરિવાર વચ્ચે પ્રેમની લાગણી વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, ચાલો વાત કરીએ તુલા રાશિ શુક્ર દ્વારા શાસન કરે છે. તે એક તેજસ્વી અને ગતિશીલ ગ્રહ છે. વૃષભની જેમ, તેઓ તમને સાયકેમો લાકડા સાથે ખાંડ ચઢાવતી વખતે અથવા તમે કાળા તલ અને હળદરના 2 ગઠ્ઠા લો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત જાપ કરતી વખતે હોળી દહનમાં આહુતિ આપવી જોઈએ અને 21 પરિક્રમા કરતી વખતે તમારે હોલિકા દહનમાં યજ્ઞ કરવો જોઈએ અને તમે કપૂર પણ લઈ શકો છો. તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. હોળી રમવાના દિવસે તમારે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ અને પીળા અને આકાશી વાદળી રંગોથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. જો તમે ઈચ્છો તો હું તમને એક નાનકડો ઉપાય જણાવીશ. એક પીપળનું પાન લો. જો તમારી પાસે સાબુત પાન ન હોય તો એક સોપારીનું પાન લો અને તેના પર અક્ષત, એક પૂજા જાયફળ અને થોડા શ્રી બીજ મૂકો અને તેને તમારા આખા ઘરમાં ફેરવો. અને આ પછી, મિત્રો, હોળીની અગ્નિમાં બધી વસ્તુઓનો ભોગ લગાવો અને જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે હોલિકા દહનની પૂજા કર્યા પછી તમારા મુખ્ય દરવાજા પર રોલી અથવા કુમકુમ સાથે ઓમનું ચિહ્ન કરો. તેનાથી પરિવારમાં વિખવાદનો અંત આવશે અને ઘરમાં ખુશીઓ આવશે. ચાલો આગળની રાશિ વિશે વાત કરીએ. વૃશ્ચિક રાશિના લોકો પર મંગળનું વર્ચસ્વ છે. લાલ રંગનું પ્રતિનિધિત્વ અને લાલ રંગની વસ્તુઓનું દાન કરો. આ બધા મંગલ દેવ શુભ ફળ આપે છે અને ખાસ કરીને જો તમારે ખેરનું લાકડું જોઈતું હોય તો તેની સાથે થોડો ગોળ લો અને તમારે તેની 28 વાર પ્રદક્ષિણા કરવી પડશે. જો તમે ઈચ્છો તો ચણાની દાળ પણ લઈ શકો છો. તેમજ 100 ગ્રામ પીળી સરસવ લો અને તેને તમારા માથા પર 3 વાર ઉછાળો અને હોળીના 28 પરિક્રમા કરો અને તેને અર્પણ કરો. તમારી બધી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. અને જે દિવસે તમે રંગોથી રમશો તે દિવસે તમારે લાલ રંગ અથવા લાલ રંગના ગુલાલથી હોળી રમવી જોઈએ. આ તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તમારો ગુસ્સો જે ખૂબ મોટો થઈ ગયો છે તે નિયંત્રિત થશે. તમને જમીન સંબંધિત બાબતોમાં લાભ થશે. દેવું ખતમ થઈ જશે. જો અપરિણિત છોકરા છોકરીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેમના લગ્ન થઈ જશે. જો અપરિણિત છોકરા છોકરીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેમના લગ્ન થઈ જશે. અને વધુ એક નાનકડો ઉપાય કરી શકાય છે. એક પાન લઈને તેના પર આખી સોપારી, 5 કમળગટ્ટા અને ઘી મૂકીને તેને ઘીમાં બોળીને હનુમાનજીનો મંત્ર જાપ કરો. ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃનો 27 વાર જાપ કરો અને જાપ પૂરો થયા પછી તમે બધી વસ્તુઓ હોલિકાની અગ્નિમાં નાખી શકો છો. જે લોકોને શનિ દોષ હોય તેમને આ ઉપાય અવશ્ય કરવો. તેમને શનિ દોષના દુખાવાથી રાહત મળશે. વ્યાપારમાં પરેશાનીઓ આવી રહી છે તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, વાત કરીએ ધનુ રાશિના લોકો વિશે. ગુરુ પ્રબળ છે અને ગુરુ ધન, પુત્ર અને જ્ઞાન પ્રદાન કરનાર ગ્રહ છે. ધનુ અને મીન બંને સરખી છે લીમડાના લાકડા સાથે.
જવને હોલિકા દહનના સમયે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રામ સહ ગુરવે નમઃ જાપ કરતી વખતે જો તમે ઈચ્છો તો જો તમને તે મળે તો તમે વિધારા મૂળ લઈ શકો છો અને તમે દહનમાં હળદરના 5 ગંઠા પણ એકસાથે અર્પણ કરી શકો છો. જો તમારા સંબંધો અથવા અંગત જીવનમાં કોઈ અશુભતા હોય તો વધુ પરેશાનીઓ છે પછી તે સંપૂર્ણપણે ઘટી જશે. 23 પરિક્રમા કરો અને થોડીક ચણાની દાળ પણ લો. આ બધાને ભેળવીને હોલિકા દહનમાં અર્પણ કરો. સૌપ્રથમ તમારા અટકેલા કાર્યને વેગ મળશે અને તમને શુભ પરિણામ મળશે. દિવસ રંગોથી ભરેલો રહેશે. વહેલી સવારે હોળી રમવા માટે ભોલેનાથને પીળી હળદરનો એક ગઠ્ઠો અર્પણ કરો અને કોઈ ગરીબને ભોજન ખવડાવો. ત્યારબાદ પીળા રંગથી હોળી રમવી જોઈએ. આમ કરવાથી ધન અને પ્રસિદ્ધિ તમારા પગ ચુંબન કરશે. મિત્રો, વાત કરીએ મકર રાશિના લોકો વિશે એટલે કે મકર રાશિ પર શનિદેવનું વર્ચસ્વ છે. શનિદેવને વાદળી રંગ પ્રિય છે અને તે ધાર્મિક કાર્યો કરનારા લોકો પર હંમેશા આશીર્વાદ રાખે છે. અને જે લોકો ધાર્મિક કાર્યો કરે છે તેમના પર તેઓ હંમેશા આશીર્વાદ રાખે છે, પરંતુ જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને ફાડી નાખે છે. તો મિત્રો, જો મકર રાશિના લોકોને હોલિકા દહનમાં શમીનું લાકડું મળે તો કાળા તલ સાથે ઓમ શમ શનિચરાય નમઃનો જાપ કરવો જોઈએ. મંત્ર જાપ કરતી વખતે તમારે 15 પરિક્રમા કરવી જોઈએ અને તમારે કાળા તલ અર્પણ કરવા જોઈએ. આનાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારા જીવનમાં સારી વસ્તુઓ થવાની શરૂઆત થશે. જો તમે ઈચ્છો તો 50 ગ્રામ ચોખા અને 50 ગ્રામ તલ પણ લઈ શકો છો. તમે ચોખા અને 50 ગ્રામ કાળા તલ મેળવીને પણ ચડાવી શકો છો. હોળી રમવા માટે વાદળી, સફેદ, કાળો અને ભૂરા રંગનો ઉપયોગ કરો. જો તમારે ઉપાય કરવો હોય તો પીપળાના પાન લો, તેમાં અડધા મુઠ્ઠી કાળા તલ મૂકો. આ પાનને તમારા ઘરની પશ્ચિમ દિશામાં રાખો. આને શનિની દિશા માનવામાં આવે છે અને સાંજે જ્યારે હોલિકા દહન થશે તો આ પાનને 7 વાર ઉતારી લો અને હોળીની અગ્નિમાં અર્પણ કરો. તમારા જીવનમાંથી દરેક પ્રકારની ખરાબ નજર, પારિવારિક સમસ્યાઓ, ધંધાકીય સમસ્યાઓ, મિત્રની સમસ્યાઓ, પતિ પત્નીની સમસ્યાઓ બધું જ દૂર થઈ જશે. ચાલો વાત કરીએ કુંભ રાશિ અને મકર. કુંભ હજુ પણ સાદે સતીમાન છે. શનિદેવ ધાર્મિક કાર્યો કરનારાઓને આશીર્વાદ આપે છે. બાકીના લોકોએ આ ઉપાય અવશ્ય કરવો. શમીના લાકડાની સાથે કાળા તલ લો અને ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમ મંત્રનો જાપ કરતી વખતે તમારે તેનો અર્પણ કરવાનો છે. જો તમારી પાસે મગની દાળ અને કાળા તલ હોય તો તમે તેને ભેળવીને હોળી પર અર્પણ કરી શકો છો. તમારે 25 પરિક્રમા કરવી જોઈએ. તમે કાળા સરસો અર્પણ કરી શકો છો. સુખ અને શાંતિ આવશે તમારા જીવનમાં. તમને ખર્ચમાંથી રાહત મળશે. તમારે વાદળી, સફેદ, કાળા અને ભૂરા રંગોનો ઉપયોગ કરીને પણ હોળી રમવી જોઈએ. એક નાનકડો ઉપાય કુંભ રાશિ દ્વારા કરી શકાય છે. તમે તમારી ઉંમર પ્રમાણે અડદ લઈ શકો છો. અડદ કાળા લો અને તેને સોપારીના પાન પર મૂકો અને પછી આ પાનને હોલિકાની પ્રદક્ષિણા કર્યા પછી આગમાં મૂકો. જો તમારી પાસે પૈસા અને સંપત્તિને લગતા વિવાદો છે તો તમને તેમાંથી પણ રાહત મળી શકે છે. મિત્રો, ચાલો આપણે છેલ્લી રાશિ મીન રાશિ વિશે વાત કરીએ. તમારા પર ગુરુનું વર્ચસ્વ છે. ધનુરાશિની જેમ જ તમે ધન, પુત્ર અને જ્ઞાનનો પ્રદાતા ગ્રહ છો. ગુરુ, મીન રાશિના જાતકોએ કદમનું લાકડું, પીળા ચણાની દાળ લેવું જોઈએ અને ઓમ ઓમ શ્રી ગુરુવે નમઃનો જાપ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો 50 ગ્રામ જીરું અને 50 ગ્રામ મીઠું લો. તેનું પોટલું બનાવીને હોલિકા પર અર્પણ કરો. તેનાથી આર્થિક લાભ અને પ્રગતિ પણ થશે. તમારે 9 પરિક્રમા કરવી જોઈએ અને જો તમે ઈચ્છો તો પીળી સરસો પણ લઈ શકો છો. જે દિવસે તમે સવારે ઉઠો છો, હોળીના રંગો સાથે હોળી રમવા માટે, તમારે ભોલે બાબાને પીળી હળદરના બોલ અર્પણ કરવાના છે અને તેમને કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવવાના છે. આ પછી પીળા રંગથી હોળી રમો. સંપત્તિ અને પ્રસિદ્ધિ તમારા પગને ચૂમશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો.